નમસ્કાર. મહાદેવર બ્રહ્મદેવ સમાજ જામનગરની ટીમ આ તકે સ્ટ્રીટ ન્યૂઝ 18 જે 18મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે તેને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવે છે. જામનગર સ્થિત આ સ્ટ્રીટ ન્યૂઝમાં બ્રહ્મદેવ સમાજના જ અમારા આમ કહેવાય તો અમારા ભાઈએ જેવા મીડિયા કન્વીનર સચિનભાઈ જોશી બ્રહ્મદેવ સમાજ સાથે જોડાયેલા છે. તેમજ સમાજના ઉત્થાન માટે પણ ઘણા બધા કાર્યક્રમો એ કરતા હોય છે. પણ પત્રકાર તરીકે તેમની જે નૈતિક જવાબદારી છે તેમાં તેઓ 100% પોતાની જે એમ કહેવાય કે પત્રકારિત્વમાં 100% તેઓ સફળ નીવડ્યા છે. અને આવનારા દિવસોમાં પણ દિવસોની પણ હું તો એમ કહીશ કે આવનારા વર્ષોમાં પણ અમારા ભાઈ શ્રી સચિનભાઈની આ જ રીતની પોતાની જે કામગીરી છે તે આપતા રહે અને સમસ્ત બ્રહ્મ સમાજ માટે તો કામ કરે જ છે, પણ એક પત્રકારત્વનું મુખ્ય કારણ શું હોય છે કે એનું મુખ્ય કાર્ય શું હોય છે કે જ્યાં પણ સમાજમાં કંઈ પણ વસ્તુ જે થાય છે તેને પબ્લિક વચ્ચે લાવવી અને એને કોઈ પીડિત હોય કે કોઈ એવા કાર્યો થતા હોય તો પબ્લિક વચ્ચે લાવી અને એને ઉજાગર કરવાની, જેથી કરી અને એક સમાજને સારો મેસેજ પત્રકાર જ આપી શકે અને સમાજ સુધારે એ પણ પત્રકાર જ કહેવાય. કારણ કે જે લોકોને અમુક મેટર્સ કે અમુક સમાજમાં ઘટનાઓ ઘટતી હોય જેનાથી અજાણ હોય છે, તો પત્રકાર એક એવું વ્યક્તિત્વ છે કે જે પબ્લિક વચ્ચે જઈ અને સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાની હિંમત રાખતા હોય છે. તો ફરીથી જાજુ નહીં કહેતા ભાઈ શ્રી સચિનભાઈ તેમજ સ્ટ્રીટ ન્યૂઝ 18ની સંપૂર્ણ ટીમને બ્રહ્મદેવ સમાજ જામનગર ટીમ વતી હાર્દિક શુભેચ્છાઓ છે અને ખૂબ પ્રગતિ કરે તેવી મહાદેવના ચરણોમાં અમારી પ્રાર્થના છે. મહાદેવ હર. જય જય પરશુરામ.